નલિયામાં નડિયાદમાં રખડતા પશુ પકડવા માટે ગયેલી ટીમની સાથે પશુપાલકોએ દાદાગીરી કરી। ઉત્તરસંડા નજીક પશુપાલકોએ કર્મચારીઓ પર હુમલો કર્યો। કર્મચારીઓ ઢોર પકડવા જાય એ પહેલા જ પશુપાલકો ત્યાં પહોંચી ગયા હતા। લાકડી સાથે આવેલા શખ્સોએ કર્મચારીઓ સાથે બબાલ કરી, તંત્રના વાહન અને પોલીસનો પીછો કરી અરાજકતા તેમણે ફેલાવી। રંગુપવન પાર્ટી પ્લોટ નજીક લાકડીઓ સાથે આવેલા પશુપાલકોએ ધમકી પણ આપી। ત્યારે ટીકો ભરવાડ અને અન્ય 2 શખ્સો વિરુદ્ધ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। અવારનવાર પશુઓના કારણે લોકોના અકસ્માત થાય છે, ત્યારે આ કાર્યવાહી જો કે પશુપાલકોની દાદાગીરી પણ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, નડિયાદથી પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। તંત્ર જેટલી ટીમ કે જે ઢોર પકડવા માટે ગઈ હતી એમની સામે આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી છે। જી દાદા, આપણે ખાસ જાણવું કે નડિયાદ જયારે નગરપાલિકા હતી ત્યાંથી આ ત્રાસ હતો। આપણે જાણ્યું કે જ્યાંથી મનપાનો દરજ્જો મળે છે, કોર્પોરેશનનો દરજ્જો આપ્યા પછી પણ આ સ્થિતિ ખૂબ જ વિકરાળ બની છે। ગુજરાત રાજ્યની જેમ અન્ય શહેરોની અંદર જે પ્રમાણે ઢોરનો જે પ્રશ્ન છે, રખડતી ગાયોનો પ્રશ્ન છે, એવો પ્રશ્ન નડિયાદમાં ખૂબ જ વિકરાળ પ્રશ્ન બને છે। પરંતુ અહીંની સ્થિતિ જરા જુદી છે। રાજકીય પ્રેશર ધરાવતા લોકો, રાજકીય ભગ ધરાવતા લોકો સાથે સાંઠગાંઠ હોવાના કારણે નડિયાદની અંદર જે પ્રમાણે ગાયોના કારણે લોકો ભોગ બની રહ્યા છે અને એમાં પણ નડિયાદ નગરપાલિકા અને કોર્પોરેશન હાલમાં એની પોતાની જવાબદારી સ્વીકારતા નથી। આપણે જાણો કે નડિયાદ કોર્પોરેશન દ્વારા આ જવાબદારી અમદાવાદ એક એજન્સીને આપીને પોતાના હાથ ઊંચા કરી દે છે। જો આમ નાગરિક જયારે નગરપાલિકામાં આ બાબતે કમ્પ્લેન કરે છે તો અમે કામ એજન્સીને સોંપે છે એમ તેને હાથ ઊંચા કરી દેવામાં આવતા હોય છે। જી, અને આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।